કચ્છમાં થર્મલ પ્લાન્ટમાંથી 350 કર્મીઓને છૂટા કરવામાં આવ્યા. એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાએ એમડી જીએમડીસીને પત્ર લખ્યો. એટીપીએલ થર્મલ કંપનીમાં સ્થાનિકોને પરત લેવા માંગ કરી છે. 15-20 વર્ષથી નોકરી કરતા લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે કચ્છના લખપત તાલુકામાં આવેલા એટીપીએસ થર્મલ કંપનીમાં જે સ્થાનિક કામદારો કામ કરી રહ્યા હતા તેમને પરત લેવા માંગ ઉઠી છે. આસપાસના ગામોના લગભગ 350 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્યએ હવે પત્ર લખ્યો છે. જીએમડીસીના એમડીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જે પત્ર લખવામાં આવ્યો, 15-20 વર્ષથી જે કર્મચારીઓ નોકરી કરે છે, જે કામદારો નોકરી કરે છે, એ તમામને જ્યારે 350 જેટલા કામદારો જેને છૂટા કરી દેવામાં આવ્યા છે તેમને પરત લેવામાં આવે.